પહેલાં તો તમે તમારી ઓળખાણ આપી દો. મારું નામ નારાયણભાઈ રાજાભાઈ કોડિયાતર, ખાગેસી ગામના રહેવાસી છું. બરાબર. અને મેં દવાનો ઉપયોગ કરેલ છે ઝાયટોનિક એમ. બરાબર. તમારું આ લસણ તો ખૂબ જ સરસ દેખાય છે. આજથી લગભગ ઓછામાં ઓછા મેં આ ઉપયોગ કર્યો એના દિવસ 14 થયા. બરાબર. તમે ઉપયોગ કર્યો એના 14 દિવસ થયા છે. 14 દિવસ થયા. એ પહેલાં મને આ કોઈ રિઝલ્ટ હતું ને. મારી ડુંગળી એમ સમજો ને કે વાયરસથી હાવ ભરપૂર હતી. હા હા. મને એમ હતું કે કંઈ થવાનું જ છે નહીં. પછી આ દવા સાઈટા નાખ્યા પછી મેં ઉપયોગ કર્યા પછી બહુ ડુંગળીનું સારું એવું રિઝલ્ટ મને મળેલ છે. બરાબર. કે તમે જ્યારે ઉપયોગ નહોતો કર્યો એ પહેલાં તમને બહુ નબળી દેખાતી હતી. બહુ નબળી દેખાતી. મને એમાં એમ હતું કે આ ડુંગળી મને થવી શક્ય જ નથી, અને થાય તો એ કદાચ 100 મણની અંદર થાય. બરાબર. રિઝલ્ટ હતું. બરાબર. અત્યારે આ દવા નાખ્યા પછી બહુ સારું અને સારામાં સારું રિઝલ્ટ છે. હજી તો આ નાખ્યું એને અમે 14 દિવસ જ. બરાબર. 14 દિવસ. આ ભાઈ છે એ તમારા પાડોશી છે. પાડોશી કાનાભાઈ. તો આપણે એનું પણ થોડું મંતવ્ય લેવું કે તમે પણ જોતા હોય છે કે ભાઈ આજથી 15 દિવસ પહેલા તમને કેવી દેખાતી ત્યાં ડુંગળી? હાવ થાય નહીં દેખાતી કે આ થવાની જ નથી ડુંગળી. બરાબર. હા હા. અને અત્યારે તમને શું પરિસ્થિતિ કે ડુંગળીની? અત્યારે 100% પરિસ્થિતિ દેખાય છે, ડુંગળી થવાની જ છે. બરાબર. હા. અને તમે જે કહેતા હતા કે તમારે એક બાજુના ખેતરમાં એક ડુંગળી છે. એક ડુંગળી છે. પૂંજાભાઈ આવડાભાઈ ગામ એનું વાંધારા નેસ. બરાબર. એટલે એની ડુંગળી તમારા કરતાં આગળ છે. આગળ 1 મહિનો 1.5 મહિનો આગળ છે. છતાં અત્યારે એના કમ્પેરમાં તમારી ડુંગળી આવી ગઈ છે. બરાબર. ને જે તમારે જે પીળાશ ને જે મારતી હતું ઉપર ટોસ્ટ ને એમાં તમને બહુ સારું રિઝલ્ટ મળેલું છે. સારું રિઝલ્ટ મળે છે. અને કોઈ વસ્તુ છે જ નહીં હતા. ગ્રીનરી પણ બહુ સારી આવી ગઈ છે. આપણે જોઈએ આ બાજુ. તો નારણભાઈ, તમે જે આ ઝાયટોનિક ખાતરનો જે ઉપયોગ કર્યો, તમારા બીજા મિત્ર મંડળ છે અથવા ખેડૂત મિત્રોને તમે શું ભલામણ કરશો? મેં ભલામણ કરી કે જો કંઈ તમારે લેવું હોય તો તમે હવે ઓર્ગેનિક બાજુ વળો. બરાબર. અને આપણું ઝાયટોનિક એમનો ઉપયોગ વધારે કરો. તમે એક ફેરે કરો તમને રિઝલ્ટ કેટલું મળે તમને જોવા મળે. બરાબર. તો તમે આનું રિઝલ્ટ જોયું એટલે તમે હવે જે તમે આગળના જે વાવેતર કરવાનો છો એમાં 100% આનું અમે ઉપયોગ કરવાના જ છે. એમ. બરાબર. 100% 5 કિલો તો ફાઇનલ અમે ઉપયોગ કરવાના. બરાબર. આમાં તમે કઈ પ્રમાણે વીઘે કેટલું નાખેલું હતું? વીઘામાં અમે 1 થેલી 5 કિલોની 1 થેલી આવે એ અમે ભાઈ ખાતર હારે મિક્સ નાખ્યું, પણ ખાતર હારે નાખવાનું નથી. આ છે આપણે દેશી છાણિયું ખાતર છે ને એની હારે મિલાવીને નાખવાનું છે. મેં તો થોડીક ભૂલ કરી. બરાબર. પણ એ રીતનું નથી નાખવાનું. આપણે છાણનું ખાતર હોય ને એથી નાખવાનું છે. બરાબર. તમે ખાતર સાથે થોડુંક મિક્સ કરીને નાખેલું હતું. બરાબર. ધન્યવાદ.